દાહોદના દિલ્હી મુંબઈ કોરિડોર નજીક ચોમાસાના પ્રથમ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। કોરિડોર હાઈવેના નિર્માણને કારણે મીરાખેડી ને વસ્તી ગામના અનેક મકાનોને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત અત્યંત કફોડી બની છે। અગાઉ પણ આ સમસ્યાને લઈ ગ્રામજનોએ મોટા પાયે આંદોલન કરી કામગીરી અટકાવી હતી, છતાં પરિસ્થિતિ યથાવત। વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા પ્રથમ વરસાદમાં તંત્રની નિષ્ફળતા છતી થઈ। મોડી રાત્રે પડેલા વરસાદે પગલે ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ગ્રામજનોમાં ભારે આક્રોશ। તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહીની ઉગ્ર માંગ ઉઠી છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વોહનિયા। ગોવિંદગુરુ તાલુકાના 14 ગામોની અંદર જ્યારથી આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવામાં આવ્યો તે દિવસથી લઈને અમારા માણસોને કે જાણે કે માથા પર મોટ લઈને ફરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગયા વર્ષે આ જ જગ્યા પર આપણે જ્યાં ઊભા છે ત્યાં પહેલાં જ વરસાદની અંદર અમારો ગ્રામજન તણાઈ ગયો હતો। આ રસ્તા પરથી અમારા બાળકો જે સ્કૂલે જાય છે, કામ ધંધાર્થે અમારા માણસો જાય છે અને અનેક આંદોલનો, અનેક આવેદનો અને હાઈવે ચક્કાજામ કરવા છતાં સરકારશ્રી અને તંત્ર અને આ નેશનલ હાઈવેનું પેટનું પાણી હાલતું નથી। આજે પહેલાં જ વરસાદની અંદર અમારા વસ્તી ગામની અંદર ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે। જે સમતલ ખેતરો હતો ત્યાં નવા નવા કોતરો બની ગયા છે। આજે અમારા ઘરો જર્જરિત બની ગયા છે આ વરસાદના પાણીના લીધે। એટલે રાતે અમારા માણસોને ઊંઘવું પણ અઘરું પડી ગયું છે। આજે મેં જ્યારથી આ બન્યું ત્યારે તમામ જે જવાબદાર અધિકારીઓ છે એમને મેં વિડીયો ફૂટેજ મોકલી, પ્રાંત અધિકારીશ્રીને ફોન કર્યો, તેમણે પણ રિસીવ નથી કર્યો। જે આ નેશનલ હાઈવેના પીડી છે વિરેન્દ્ર જયસ્વાલ, એમને ફોન કર્યો, 4 ફોન કરવા છતાં તેમણે પણ મારો ફોન રિસીવ ના કર્યો। એટલે જ કંપનીના મેનેજર છે આકાશ ચોબે, એમને પણ મેં ફોન કર્યો અને એ લોકો હાથ અધર કરીને કહે છે કે આ અમારી જવાબદારીમાં નથી આવતું। એકબીજા પર આ લોકો પોતાનો જે જવાબદારી છે એનાથી વિમુખ થઈ રહ્યા છે। માટે આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આજે જો પહેલાં જ વરસાદની અંદર અમારા ગામ લોકોની આ રીતની પરિસ્થિતિ હશે તો 4 મહિના ચોમાસું અમારે કાઢવું કઈ રીતે? અને જે અમારો આજે છેલ્લા 4 વર્ષથી આ પાણી ભરાઈ જવાના કારણે અમારા ખેતરોમાં ખેતીની ઉપજ થતી નથી, અમારા બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું પડી રહ્યું છે, અમારી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ તે આજ સુધી કરી આપવામાં આવી નથી। માટે અમે આપના માધ્યમથી સરકારને વિનંતી કરીએ છીએ કે અમે આવતીકાલે પ્રાંત અધિકારીશ્રીને મળવાના છીએ અને તાત્કાલિક ધોરણે જો આ યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો અમે હાઈવેનું ચક્કાજામ કરીને જ્યાં સુધી હવે અમારી જે મૂળભૂત સુવિધાઓ છે, પાણીના નિકાલની વ્યવસ્થા છે એ મુહૈયા કરાવવામાં નહીં આવશે ત્યાં સુધી હવે અમે આ રોડનું કામ ચાલુ થવા દઈશું નહીં। જય જોહાર, જય આદિવાસી। અમારા વસ્તી ગામમાં વરસાદના કારણે 10 વર્ષ પહેલાં કોઈ તકલીફ નથી। આ કોરિડોર હાઈવે આવ્યો ને ત્યારથી બહુ તકલીફ આવે છે। છોકરાને ભણવા જવાનું, સ્કૂલે જવાનું, ધંધે ગમે ત્યાં જવાનું, નીકળાતું નથી। વરસાદ લગાતાર 2-3 દિવસ બી લગાતાર ચાલુ રહે, ઘરે પડી રહ્યું છે, કંઈ શાકભાજી લેવા બી બહાર નીકળાતું નથી અમને અને બહુ તકલીફ અમને આવે છે। આ કોરિડોર હાઈવે રોડથી બહુ તકલીફ વેઠવી પડે છે અમારે અને ગામમાં બહુ તકલીફ છે। ગરમ પાણી ભરાઈ જાય છે, ઘરથી બહાર નથી નીકળાતું અને કોતર નવો બની ગયા છે એટલે જ્યાં નીકળતા ત્યાં કોતર થઈ ગયું છે એટલે નીકળાતું છે નહીં। અમારે કોઈ પલટી નહીં કે રોડની કોઈ સુવિધા છે નહીં અમારા ગામમાં। આજે 10 વર્ષ પહેલાં અચ્છું હતું, હમણાં વધારે તકલીફ થઈ ગઈ છે અમારે, એટલે ખરાબ પરિસ્થિતિ ખરાબ છે અમારી। શું નામ તમારું? બાબોર કલ્પેશ કસુ।